15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદનગરમાં આરોગ્ય કેન્દ્રની ફાયર સેફટી ફક્ત દેખાવ પૂરતી, લોકમુખે ચર્ચાઓ ઉઠી. આમોદ તાલુકા મથક પર આવેલ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલ ફાયર સેફટી વ્યવસ્થા હાલમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો તથા લોકમુખે ચર્ચાઓ ઉઠી રહી છે. દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને તેમના પરિવારજનોની સતત અવરજવર ધરાવતા આ આરોગ્ય કેન્દ્રમાં આગ જેવી આપત્તિ સામે રક્ષણ આપવા માટે મુકાયેલા સાધનો તૂટેલી અને અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. નિયમિત ચકાસણી અને જાળવણી થતી નથી તેવી ચર્ચાઓ સ્થાનિકોમાં જોર પકડી રહી છે. આપત્તિના સમયે જીવ બચાવવા માટે સાધનો માત્ર દેખાવ પૂરતા જ રહી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આક્ષેપો મુજબ જો આજે આગ લાગે તો પરિસ્થિતિ કાબુ બહાર જવાની પૂરી શક્યતા છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે, લાખો રૂપિયાનો ખર્ચ થયો તો પરિણામ ક્યાં છે? દર્દીઓના જીવ સાથે આ બેદરકારી કોણ સહન કરશે? જવાબદારી કોણ લેશે? આમોદ જેવા મહત્વના તાલુકા મથકે આવી બેદરકારી, તંત્રની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા દર્શાવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં સુરક્ષાના મૂળભૂત માપદંડોનું પાલન થતું નથી તેવો માહોલ સર્જાયો હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે દર્દીઓ અને સ્ટાફમાં ભય ફેલાયો છે. જાગૃત નાગરિકો અને સ્થાનિકોએ જિલ્લા આરોગ્ય તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવા, ફાયર સેફટી સાધનોની રિપેરિંગ, મેન્ટેનન્સ કરવા અને સ્ટાફને આપત્તિ પ્રતિસાદની તાલીમ આપવા માંગણી કરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.